ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત મજાની સવારમાં સોનલ ભગવાનને મનાવે છે ને જન્મ સોનલ. પછી તો જન્મ કેવો તાકીને રસોડામાં જોયે છે, કેમ કે ભૂખ બિલકુલ સહન નથી થતી. પછી તો મેં થોડી વાર જ્યુસ પીતા પીતા વ્લોગ જોયો, પછી નીકળી ગયો ઓફિસ જવા, અને પછી તો થઈ ગયા ભૂખ્યા, એટલે મસ્ત પુડલા સેન્ડવિચ ખાવા આવી ગયા. આ સેન્ડવિચ કદાચ તમે નહીં ખાધી હોય. પછી તો પહોંચી ગયા ઘરે, કેમ કે આજે અમે ફેમિલીમાં જઈએ છીએ દાદાના દર્શને, અને જન્મ તો વહેલા ગાડી શીખી જવાનો છે. જો લો તો નીકળી ગયા ઘલુડી મંદિરે જવા. મસ્ત રસ્તાની મજા લેતા લેતા પહોંચ્યા ત્યાં તો ભગવાનનો થાળ ધરાવતા હતા, એટલે થોડા બેઠા અને ભગવાનને ઝુલાવ્યા, ને પછી દર્શન થઈ ગયા કષ્ટભંજન દેવના. જય કષ્ટભંજન દેવ. પછી તો થઈ ગયા ભૂખ્યા, એટલે આવી ગયા ઢોસા ખાવા. પણ જન્મને તો પથ્થર હોય એટલે કાંઈ જોયે નહીં. જો મસ્ત મજાના ઢોસા આવી ગયા ને, ખાઈ પીને આવી ગયા ઘરે. ને વ્લોગ કમ્પ્લીટ નહીં, પણ હવે તો ચાલુ થશે. હવે નીકળી ગયા ઉમેશભાઈના ઘરે. ત્યાં ધર્મેશભાઈ તેની કોમેડી ચાલુ કરી દીધી. કોરોના વખતની વાતો કરીને તમારે સાંભળ્યું હોય ને તો પૂરો વ્લોગ જોઈ નાખો ફટાફટ, બહુ મજા આવશે. અને હજી તો વાગ્યા છે 1:30 ને સમય કાઢવા બધા નીકળી ગયા ઊભા રોડે, ને આવી ગયા કેન્ડી ખાવા. લોકો તો હજી આવતા જ જાય. પછી રિંગ રોડ પર આમથી આમ ચક્કર મારીને થાક્યા, એટલે બેસી ગયા તાપી મૈયાના બ્રિજ પર. સોનલને કદાચ બીડી પીવી હતી પણ મળી નહીં, એટલે માવાથી કામ ચલાવી લીધું. પછી તો 5 વાગ્યા ને અમે પહોંચી ગયા ઘરે. તો ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. પૂરો વ્લોગ જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરો અંકિત લાઈફ વ્લોગ. મળીએ કાલે. બાય બાય.